વૈશાખી વાયરા વાતા હોય, અંબુવા ડાળે કોયલરી ટહુકતી હોય, અને ચોમેર મઘમઘતી સુવાસ. આવી આહલાદકતા કોને ન ગમે? પરંતુ અહીં વૈશાખના હૈયે તો સુનકાર વ્યાપ્યો છે. વૈશાખની હૃદય અટારીએથી અષાઢની આતુરતાપૂર્વક વાટ જોઈ રહ્યો છે. વૈશાખની વિરહ અને વેદનાથી નીપજેલું અછાંદસ કાવ્ય જે ઈસવીસન 2009માં કવિ શ્રી સુરેશભાઈ દલાલે કવિતા મેગેઝિનના દીપોત્સવી અંકમાં પ્રકાશિત કર્યું હતું. એ મારું અછાંદસ કાવ્ય જેને આજે યાદ ફરી તાજી થઈ છે, જે હું રજૂ કરું છું. શીર્ષક છે વૈશાખ. વારંવાર 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 સુના હૃદયમાં બેઠેલ વૈશાખ પૂછે મને, અષાઢ ક્યારે આવશે? ગગન ગજાવવાની મલ્હાર ક્યારે આવશે? વારંવાર વારંવાર સુના હૃદયમાં બેઠેલ વૈશાખ પૂછે મને, અષાઢ ક્યારે આવશે? ગગન ગજાવવાની મલ્હાર ક્યારે આવશે? સુના હૈયામાં લહેરાશે ગુલમહોર, મલકાશે લજ્જાશીલ લજામણી ત્યારે? વારંવાર વારંવાર સુના હૃદયમાં બેઠેલ વૈશાખ પૂછે મને, અષાઢ ક્યારે આવશે? ગગન ગજાવવાની મલ્હાર ક્યારે આવશે? સુની આંખોમાં થશે સપનાના વાવેતર, સૂર સરોવરમાં પ્રણય કરતી હશે સારસ બેલડી ત્યારે? વારંવાર વારંવાર સુના હૃદયમાં બેઠેલ વૈશાખ પૂછે મને, અષાઢ ક્યારે આવશે? ગગન ગજાવવાની મલ્હાર ક્યારે આવશે? હૈયાથી આંખો સુધીના વિરહ પથ પર અશ્રુના બે બિંદુ વચ્ચે હશે પૂનમની રાતલડી ત્યારે? વારંવાર વારંવાર સુના હૃદયમાં બેઠેલ વૈશાખ પૂછે મને, અષાઢ ક્યારે આવશે? ગગન ગજાવવાની મલ્હાર ક્યારે આવશે? વારંવાર વારંવાર સુના હૃદયમાં બેઠેલ વૈશાખ પૂછે મને.